નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારની. હરણી હત્યાકાંડમાં 14 જેટલા બાળકોના મોત, 2 શિક્ષકો પણ મૃત્યુ પામ્યા, 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ. હરણી હત્યાકાંડમાં પોલીસે કરી એસઆઈટીની રચના, અલગ અલગ ટીમો બનાવવામાં આવી, તપાસ ચાલુ, 6 લોકોની ધરપકડ. હરણી હત્યાકાંડને લઈ તળાવની સંપત્તિ કરવામાં આવી સીલ, વડોદરા નગરપાલિકાએ કર્યો લૂલો બચાવ. ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની ચર્ચા. અયોધ્યાથી રામલલ્લાની મૂર્તિના દ્રશ્યો વાયરલ, ભગવાનની મૂર્તિને જોઈ લોકો થયા ભાવ વિભોર. સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના એ કાળા દિવસ વિશે કે જેને યાદ કરતા આજે પણ માતા પિતાઓ કંપી ઉઠે છે. એ દિવસ વિશે કે જેમાં 14 જેટલા બાળકોના મોત થયા, 2 શિક્ષકોના મોત થયા. એ તળાવ વિશે કે જે 16 જેટલા લોકોને ભરખી ગયું. એ તંત્ર વિશે કે જે આજે પણ ધડા વગરનું છે, જાડી ચામડીનું છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. વડોદરા હરણી તળાવમાં ડૂબી બોટ, 14 બાળકો અને 2 શિક્ષકોના મોત. વાક કોનો? જવાબદારી કોણ લેશે? શિક્ષકો જવાબદાર કે તંત્ર? હરણી તળાવ, એ તળાવ જેના દ્રશ્યો આજે ગુજરાતમાં વાયરલ છે. એ તળાવ જેમાં 16 જેટલા લોકો ડૂબ્યા. ક્ષણભરમાં બોટ પલટી અને હાસ્ય મોતમાં ફર્યું. કાળજાનો ગટકો સ્વર્ગવાસ થઈ ગયો છે. જે કારણસર કોર્પોરેશન કોઈ અથવા જેવી ત્યાંના નાવડી ચાલક હોય એને પરની કાયદેસરની કાર્યવાહી કરવી. પૈસાનો પાવડો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના. વિશ્વ નહીં જવાના. હું બાદર છું, કલ્પેશ નિજામા. આજે બાપ રડી રહ્યો છે જેનું બાળક પ્રવાસનું કહીને ગયું હતું પરંતુ આવ્યું જ નહીં. આવ્યું તો પણ શું, ફક્ત તેનું શબ. એ બાળકોના માતા પિતા આજે શોકમાં છે. 2 શિક્ષકોના મૃત્યુ પણ થયા છે પરંતુ આજે એ શિક્ષકોને જવાબ આપવામાં ફાફા પડી રહ્યા છે જે જીવિત છે. એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને. અમને આવી ઘટના બહુ જ દુઃખ છે. એટલે આની હું બોલી જ નથી શકતો. ને મારા ફાધર મધર આટલા વર્ષોથી સ્કૂલ ચલાવે છે અને દે આર વેરી શોક. મારા મોમને તો કાલે થોડું એ બી આવી ગયું. બટ હું પેરેન્ટ્સ સાથે છું, અમે પેરેન્ટ્સ સાથે છે. પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું. જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે. અમે છોકરા ખોયા છે, એ ખાલી એ લોકોના છોકરા નતા, અમારા બી છોકરા છે. અત્યારે કોર્પોરેશનના અધિકારી તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ મથકે. તમારા દ્વારા કોઈ કાર્યવાહી થશે ખરી? તમે ફરિયાદ નોંધાવશો? ઓફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે, અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે ને બધું કાર્યવાહી ચાલુ. અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે અને ઓલરેડી એ લોકોને પકડી લીધા છે. એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું. સીધી રીતે છેતરપિંડી ફરિયાદી તમે બનશો કારણ કે શિક્ષકોએ એવું કીધું છે. કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ્સ સાથે છે અને અંત સુધી રહીશું, એમાં કોઈ ડાઉટ નથી. ઋષિભાઈ, તમે ફરિયાદી એટલા માટે કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ, તમને ખોટું બોલવામાં આવ્યું. જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ તમે આપ્યો તો બાળકોને લઈ જવાના, સાચવવાના, પરત લાવવાના, તે વ્યક્તિએ તમારી સાથે સંસ્થા સાથે બાળકોના પરિવાર સાથે, એને લઈને તમે અલગથી કોઈ કાર્યવાહી કરશો? ઓફકોર્સ કરીશું, કેમ નહીં કરીએ. બચ્ચાઓની એ છે અત્યારે જે પહેલું આજે એ છે. અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ, અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમારી સાથે આપણે સાથે મળીને આ લડાઈ લડીશું. ઘટનાને લઈ તંત્ર જાગ્યું છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. કુલ 18 લોકો સામે એફઆઈઆર દાખલ પણ કરવામાં આવી છે. નેતાનગરીમાં પણ શોક છે. સમગ્ર ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે અથવા તો નિગ્લિજન્સી આપણી ધ્યાનમાં આવશે તો તરત જ સરકાર ખૂબ ગંભીરતાથી
આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે. એટલે જરૂરી તમામ સૂચનાઓ વહીવટી તંત્રને આપી દીધેલ છે. એક વખત પહેલા જે પણ લોકો આપણને મળ્યા છે, રેસ્ક્યુ કર્યા છે, એમની સારવાર એ આપણી પ્રાથમિકતા છે. પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું. આ ઘટના બની છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે. એના પરિવારને આજે અમે મળ્યા, અલગ અલગ પરિવારના લોકોને મળ્યા. એ લોકોનું એવું કહેવું છે કે અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ. સ્કૂલ તરફથી પણ અમને જે પણ પ્રમાણે જે માહિતી જોઈતી હતી એ માહિતી સ્કૂલે પણ નથી આપી. પ્રશાસન જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ નથી આપી. એટલે ખાસ આજે આમાં હું સમજું છું કે માનવ વધનો ગુનો. વડોદરા ખાતે હરણી નદીમાં બોટ ઊંધી વળી પડતા માસૂમ બાળકોનો ભોગ લેવાનો છે. બાળકો લાપતા પણ છે. જે બોટના લાયસન્સ ધારકોએ જે નિયમ પ્રમાણેના બાળકો કરતાં વધુ બાળકો બેસાડ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. એ માસૂમ બાળકોની વેદના જે આનંદ ઉલ્લાસ માટે ગયા હતા એ મોતને ભેટે કેટલે અંશે વ્યાજબી. દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે, દેખાવ પૂરતું જાહેરાતો કરે, પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા? જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટેના આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે, એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન. અકસ્માતમાં પોલીસે પત્રકાર પરિષદ કરી હતી. શું માહિતી આપી આપ પોતે સાંભળો. આ જો કંપની બની હતી, જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે. પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે, તો 2 આમાંથી નીકળી ગયા, 4 ઓવરરાઇડ થઈ ગયા છે, 6 થઈ ગયા. પછી વિથ ટાઈમ જે 2018માં જો 9 ઓવરરાઇડ થઈ ગયા. અને આ બધા જો 5% લઈને 10% તકના જે અલગ અલગ પ્રકારના ભાગીદારો છે. પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જેટલા બી લાયબિલિટી અને એસેટ છે, it is also agreed by and between the parties here to that the continuing partners and new partners shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs Kotia Project. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલા 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જે રિસ્પોન્સિબિલિટી દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ. જો ગઈકાલે તક બધા જો કોર્પોરેશન તરફથી ડોક્યુમેન્ટ્સ અને ફરિયાદ થઈ છે, પાર્ટનર છે. પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં બહારથી બધા મોનિટર, અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. આ એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે મિસ્ટર કોટિયા કરીને ધ્યાન પર થયેલા છે. જે તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ. અને ફર્ધર જો ડેવલપ થશે એમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. આજે લોકો તંત્ર પર આક્રોશ કરી રહ્યા છે અને કરે પણ શું કામ નહીં. એક બેદરકારીના કારણે 15 થી પણ વધુ લોકોના મોત થયા છે. હવે હરણી લેક સીલ કરવાનો શું અર્થ? દુર્ઘટના તો ઘટી ગઈ. ગુજરાતની રાજનીતિમાં મહિનો થાય અને કોઈ ધારાસભ્ય રાજીનામું ન આપે તો પત્રકારોને પણ સવાલ થાય, જનતાને પણ સવાલ થાય કે વિપક્ષમાંથી કોઈ રાજીનામું કેમ નથી આપતું. આ એટલા માટે કે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. એ આમ આદમી પાર્ટીના હોય છે, એ કોંગ્રેસના હોય છે, એ અપક્ષના હોય છે. ને જોડાશે ક્યાં એ પૂછવાની જરૂર નથી. કોંગ્રેસની ફરી મુશ્કેલી વધી છે. છેલ્લા ઘણા સમયથી સીજે ચાવડા કે જેઓ ભાજપના સંપર્કમાં છે તેવી વાતો હતી. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે સીજે ચાવડા આજે નહીં તો કાલે ભાજપના જ થવાના છે અને એ વાત આજે સાચી પડી છે. સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે, પરંતુ એ ચર્ચા છે કે ભાજપમાં જોડાશે. હજી તેના પર મોહર લાગી નથી, પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે સીજે ચાવડા પણ ભાજપનો ભગવો ધારણ કરશે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં.
કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ વિધાનસભા અધ્યક્ષને પોતે રાજીનામું સોંપી ચૂક્યા છે. સીજે ચાવડા આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. સીજે ચાવડાજી, રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું રહ્યું? ક્યારથી તમે વિચારી રહ્યા હતા રાજીનામું આપવાનું અને આખરે આજે રાજીનામું આપ્યું છે? રાજીનામું આપવાનું મુખ્ય કારણ નેગેટિવ નથી, કોંગ્રેસ કે કોઈ નેતાની ટીકા ટિપ્પણીથી નથી, પરંતુ મારું કારણ એ છે કે જ્યારે હું એક બ્યુરોક્રેટમાંથી આઈએએસ કક્ષાના અધિકારીમાંથી રાજીનામું આપીને ગુજરાતની જનતાની સેવામાં જોડાયો હોઉં ત્યારે, પ્રજા સેવામાં જોડાયો હોઉં ત્યારે એ પ્રજાની સેવા વધુ સારી કોણ કરી રહ્યું છે, એની વિકાસની વાત કોણ કરી રહ્યું છે, કોણ એના પ્રશ્નો ઉકેલી રહ્યું છે, દેશને કોણ આગળ લઈ જઈ રહ્યું છે, આ બધું પણ એક બ્યુરોક્રેટ તરીકે મારે વિચારવું જોઈએ. અને આટલા વર્ષો પછી, મનોમંથન પછી મેં એ વિચારીને આજે નિર્ણય ઉપર આવ્યો છું કે કોંગ્રેસ પાર્ટીમાંથી આ બધું કામ હું જે વિચારું છું એ થઈ શકે એમ નથી, એટલા માટે મેં રિઝાઇન કર્યું. કેવી રીતે એ કામ થઈ શકશે જે તમે વિકાસનું વિચારો છો યા તમે જે પ્રજાનું હિત વિચારો છો એ કરવા માટે શું કરવું પડશે હવે? એમાં કેટલીક મારી એકલાની વિચારધારા ચાલતી નથી હોતી. હું કલેક્ટર હોઉં તો જિલ્લામાં શું કરવું એવું નિર્ણય કરી શકું, પણ આજે હું કલેક્ટર નથી, હું આઈએસ નથી, આજે હું પ્રજાનો સેવક છું, તો પ્રજાનો મત પણ જાણવો જરૂરી હોય છે. એટલે આજે રાજીનામું આપ્યા પછી આપ જોઈ શકો છો અહીં બેઠેલા બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બેઠા છે. એમની સાથે હું ચર્ચા વિચારણા કરીશ. મારી મત સાથે સંમત છે એટલા માટે જ અહીં આવ્યા છે રાજીનામામાં સંમેલિત થવા માટે. પરંતુ હવે કઈ પાર્ટીમાં જોડાવું, ક્યાંથી કામ કરવું, ક્યાંથી પ્રજા સેવા જીવનમાં જોડાવવું, પ્રજાની સેવા ક્યાંથી કરવી, એનો નિર્ણય એના ઉપરાંત ત્યાંના મતદાતાઓને કાર્યકરોને પૂછીને નિર્ણય કરીશ અને ચોક્કસ આગામી દિવસોમાં આપને જણાવીશ. અચ્છા, મતદારો લાગે છે ભાજપ સિવાય કોઈ અન્ય પક્ષમાં જવા માટે આપને કહેશે અને આપ તૈયાર? ગુજરાતમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ સિવાય ત્રીજો કોઈ પક્ષ અસ્તિત્વ ધરાવતો એવું પ્રજા માનતી નથી અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં તો માનતી જ નથી. આપને ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ છોડી છે ત્યારે એ જો એમ કહે છે કે આપણે ભાજપમાં જોડાવવું જોઈએ તો હું વિચારણા કરીશ. ભાજપ તરફથી કોઈ આમંત્રણ મળ્યું છે ખરી? હાલ ગુજરાતમાં જે પ્રશ્ન ઊભો થયો છે એટલે ભારતીય જનતા પક્ષનો એક પણ નેતા હાલ આવી કોઈ વાતમાં નથી, મારી સાથે કોઈ ચર્ચા વિચારણામાં નથી. હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર દેશના નેતાગીરી ત્યાં સંમિલિત છે. ગઈકાલે ગુજરાતમાં વડોદરા ખાતે જે શોકજનક પ્રસંગ બન્યો છે ત્યાં પણ નેતાગીરીને મિનિસ્ટરો અને સરકારના લોકો ત્યાં હશે, હું ચોક્કસપણે માનું છું. એટલે કોઈની જાતે હું સંમિલિત છું અથવા જાણું છું એ ખબર નથી, પરંતુ આજે અધ્યક્ષશ્રી અહીંયા હાજર હતા અને અધ્યક્ષનો સમય માગ્યો તો એમને આપ્યો, એટલે ત્યાં જઈને મેં રાજીનામું. સમજવું થોડું મુશ્કેલ થઈ જાય છે જનતા માટે ત્યારે કે જ્યારે 5 વર્ષ માટે તમને ધારાસભ્ય પદે લોકોએ ચૂંટ્યા હતા, પરંતુ જ્યારે તમે આજે રાજીનામું આપી રહ્યા છો ત્યારે આપ કહી રહ્યા છો કે હજી આગળ શું કરી છે કશું વિચાર્યું નથી. એક સિનિયર નેતા તરીકે આગલી કોઈ રણનીતિ વિચાર્યા વગર એક આટલા મોટા પદેથી રાજીનામું આપી દેવું? રણનીતિ વિચારી હોય, રણનીતિમાં શું કરવું શું ન કરવું હું એકલાનો મારો નિર્ણય ન કરી શકું. મારો નિર્ણય હોઈ શકે પણ હજુ એ નિર્ણય જાહેર કરવો પહેલાં મારે બધાનો નિર્ણય જોવો જરૂરી હોય છે. હું મારો નિર્ણય એમને પણ જણાવીશ કે મારી આવી ઈચ્છા છે અને એ ઈચ્છા સાથે સંમિલિત થશે તો એ પ્રમાણે વિચારીશું. પણ હાલ આપ તમારું પણ બંધ થઈ જવાનું નથી, હું પણ કાલથી નથી દેખાવાનું એવું નથી. આપણે કાલ ફરીથી મળીશું, ફરીથી વાત કરીશું. આ વખતે જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ 3 જેટલા ધારાસભ્ય પદેથી નેતાઓ રાજીનામું આપી ચૂક્યા છે, આપ ત્રીજા છો, પરંતુ તમામ લોકો 2 કોંગ્રેસથી છે, 1 આપથી છે. વ્યક્તિગત રીતે ચૂંટાયા પછી લોકો કામ કરતા હોય છે, પરંતુ પ્રજાના જે કામો થતા હોય ન થતા હોય, એના મત વિસ્તારની પ્રજા શું ઈચ્છતી હોય, પ્રજા ચૂંટણી વખતે મત આપ્યા પછી આપણા પ્રત્યે જે અરમાનો રાખ્યા હોય અથવા આપણે જે કામ કરવાની પદ્ધતિ જોઈને આવા કામો થશે એવી વાતની આશાઓ રાખતા હોય, એ આશાઓ ત્યારે ન પણ થતી હોય કારણ કે વિપક્ષમાં કામ કરતા હોય. એટલે પ્રજાએ એવું વિચાર્યું હોય, પ્રજાએ એવું નિર્ણય કર્યો હોય જે તે વિસ્તારના લોકોનો અને સાથે રહીને કરતા હોય તો દરેક વિચારી શકે છે. આપને એ કયા મુદ્દાઓ લાગે છે જેના ઉપર કોંગ્રેસે વિરોધ નહોતો કરવો જોઈતો, ચાહે તે કેન્દ્ર સરકારનો હોય, રાજ્ય સરકારનો હોય, ચાહે ભાજપાનો હોય? ખાસ કરીને રામ મંદિર પ્રત્યેનો નિર્ણય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી જે વાત ચાલી રહી છે એ પ્રજાને બિલકુલ ગમતી નથી, ન કરવી જોઈતી હતી. સર્જિકલ સ્ટ્રાઇક વખતનો જે મુદ્દો હતો એ મુદ્દા પર કોંગ્રેસે વિરોધ નહોતો કરવો જોઈતો હતો, તો એ સર્જિકલ સ્ટ્રાઇક ખોટી થઈ છે એવું નહોતું કરવું જોઈતું. G20ની શિખર પરિષદ અહીંયા મળી, એ શિખર પરિષદમાં પણ ટીકા ટિપ્પણ કરવાની જરૂર નહોતી. જે કંઈ કામમાં ઉણપો હતી અથવા ઉણપ રહી જતી હોય એ બતાવવાની જરૂર હતી વિપક્ષ તરીકે, પરંતુ એને ટીકા ટિપ્પણો કરી એ મને વ્યક્તિગત નથી ગમતું, બંને પાર્ટીને ગમતું પણ હોય. અચ્છા, ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા પણ શરૂ કરવામાં આવી છે. લાગે છે એનો કોંગ્રેસને કોઈ ફાયદો થશે? કારણ કે જે રીતે તમે પોતે રાજીનામું આપી ચૂક્યા છો એટલે સ્વાભાવિક છે કે આપને કદાચ કોંગ્રેસનું ભવિષ્ય ધૂંધળું લાગી રહ્યું હોય.
જે તે પાર્ટીનો જે વડો છે અથવા પાર્ટીના જે સંચાલકો છે એમને જે તે વખતે નિર્ણય કર્યો હોય એ નિર્ણય એમને તો યોગ્ય લાગ્યો હોય તો જ કર્યો હોય. અને દરેક પાર્ટી અને દરેક પાર્ટીનો નેતા પોતપોતાની પાર્ટીને ફાયદા થાય એના માટેના જ નિર્ણયો કરતી હોય છે. પ્રજાને કેટલા ગમે છે, પ્રજા નિર્ણય સાથે સંમિલિત છે કે કેમ, એ નક્કી કરવાનું પ્રજાને હોય છે. એટલે ફક્ત સમય જ બતાવી શકે કે આમાં ફાયદો થશે. આપનો અનુભવ શું કહે છે? સિનિયર નેતા રહી ચૂક્યા છો. દરેક ડેમોક્રેસીમાં દરેક વ્યક્તિએ પ્રજાની સમક્ષ જવું જોઈએ. એના ભાગરૂપે પ્રજા સમક્ષ ગયા છે, ખોટું નથી. અચ્છા, કોંગ્રેસના અન્ય પણ કેટલાક નેતાઓ છે જે ક્યાંક અંદરખાને સમસ્યા અનુભવી રહ્યા હોય એવું લાગે છે. ક્યારેક કોઈક ટ્વીટ કરી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ થોડા સમય પહેલાં ટ્વીટ કર્યું. કેટલાક અન્ય નેતાઓ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે એવી વાતો આવે છે. રાજીનામું આપી શકે છે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો એવી વાતો આવે છે. શું આપના કોઈ સાથીદાર યા આપની કોઈની સાથે વાતચીત થઈ છે આગામી સમયમાં રાજીનામું આપવાને લઈને? નહીં, રાજીનામું આપવાની વાત નથી થઈ, પરંતુ કોંગ્રેસના કેટલાય નેતાઓ આનાથી નારાજ છે, ચોક્કસપણે કહી શકું. અને જે નારાજ નેતાઓ છે મારી સાથે બેઠતા ઉઠતા લોકો છે એ પણ કહી શકું. પણ એ શું નિર્ણય કરશે એ મારા હાથમાં નથી, નિર્ણય એમના હાથમાં હોય છે. અચ્છા, કોંગ્રેસે આપને લોકસભાની ટિકિટ પણ આપી હતી. ગૃહમંત્રી અમિત શાહની સામે આપ પોતે લડ્યા પણ હતા. ધારાસભ્ય પણ આપ રહી ચૂક્યા છો અને કોંગ્રેસ તરફથી જ આપને ટિકિટ મળી હતી. પરંતુ જો ભાજપમાં સામેલ થાવ છો, સ્વાભાવિક છે કે આનાથી ઓછું તો કદાચ નહીં જ હોઈ શકે. એવી કોઈ શરતો નથી હોતી. અને એવી કોઈ પણ પાર્ટી બીજી પાર્ટીમાંથી એક પાર્ટીમાં આવતો હોય ત્યારે એવા કોઈ સમાધાનો થતા નથી હોતા. પરંતુ જ્યારે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં ધારો કે હું કાલ ભાજપમાં જોડાવ તો ભારતીય જનતા પક્ષે વિચારવાનું છે કે મારો ક્યાં ઉપયોગ કરવો. અચ્છા, ઈડી, આઈટી, સીબીઆઈના ડરથી લોકો પક્ષ છોડતા હોય છે તેવી વાત હરેક વખતે કોંગ્રેસના નેતાઓ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કરતા રહ્યા છે. કદાચ શક્ય છે આજે સાંજે કોંગ્રેસ તરફથી પણ એક પ્રેસ કોન્ફરન્સ થાય, ફરીથી તમારા માટે એવું કહેવામાં આવે કે કદાચ નાણાકીય હિત જોઈને ગયા છે, નાણાકીય લાભ જોઈને ગયા છે, યા સંઘર્ષથી ડરીને કદાચ સમજૂતી કરી લીધી છે. એ એમને કહેવાનો અધિકાર છે. એ પણ એમને પાર્ટી ચલાવે છે. એ પાર્ટી છોડીને જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે મારા વિશે શું કહેવું શું ન કહેવું એ મારી કામ કરવાની જે પદ્ધતિ તે જોઈને એમને કહેવાનો અધિકાર છે. એમને જે ઉચિત લાગે બોલે. પણ હું ચોક્કસપણે કહું છું કે હું એ કોઈનાથી નારાજ નથી. કોઈ ઈડી સીબીઆઈનો મને કોઈનો ડર નથી. હાલ હું જે પોઝિટિવ રાજકારણ જોઈ રહ્યો છું અને કરતો રહ્યો છું એના ભાગરૂપે પોઝિટિવ રાજકારણનો હિસ્સો, સહભાગી અને સાક્ષી બનું એના માટે આ પાર્ટી મેં છોડી છે. એના માટે તો માર્ગ કદાચ વિચાર્યો જ હશે. મેં વિચાર્યો છે, પણ જ્યાં સુધી મારા કાર્યકરો મારા સાથેના નેતાઓ ન કહે ત્યાં સુધી માર્ગ અપનાવ્યો. આપે શું વિચાર્યું? પોઝિટિવ રાજકારણનો. પોઝિટિવ રાજકારણનો માર્ગ અપનાવ્યો છે તે પ્રકારની વાત સીજે ચાવડા કરી રહ્યા છે. અને રામ મંદિરના મુદ્દાને લઈને વાત કરીએ કે સર્જિકલ સ્ટ્રાઇકને લઈને વાત કરીએ તો તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસે સમયાંતરે જે વિરોધ કર્યો તે કરવાની જરૂર નથી, જેના કારણે જનતાની અંદર પણ ક્યાંક ને ક્યાંક એક રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક. તો સમાચારોમાં હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. સમાચારોમાં આગળ વાત કરીશું પાટીદાર અનામત આંદોલનના એ ચહેરા વિશે કે જે સરકારની સામે હતો પરંતુ આજની તારીખે સરકારની સાથે છે. કેન્દ્રીય ગૃહમંત્રીને મન ફાવે તેમ કહેતો હતો પરંતુ આજે તેમની તારીફ કરવી પડી રહી છે. એક સમયે વડાપ્રધાન મોદીની ખિલાફતો, વડાપ્રધાન મોદીના કાર્યોને પોતે પ્રજા વિરોધી ગણાવતો હતો. આજે એ જ વડાપ્રધાન મોદીના કાર્યો લોકો સુધી પહોંચાડી રહ્યો છે. હું વાત કરી રહ્યો છું હાર્દિક પટેલ વિશે. હાર્દિક પટેલ ધારાસભ્ય બની ચૂક્યા છે, ભાજપમાં આવી ગયા છે અને હવે તેની મુશ્કેલી દૂર થઈ રહી છે. વધુ શું રાહત મળી જોઈશું આ વિડીયોમાં. વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
સુરતના સરથાણામાં એક રેલી સમયે ઉગ્ર ભાષણ આપવા બદલ વર્ષ 2017માં દાખલ કરવામાં આવેલા કેસમાં સુરતની કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ શું કહ્યું સાંભળીએ. એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે. અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે. હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે શું કહેશો? કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે. તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે. કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે. દેખો 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો. જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે. વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ શું કહેશો? તો હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય. વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે. જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ. ભગવાન એમની પવિત્ર આત્માને શાંતિ આપે, એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે. આ કેસ વિશે વાત કરીએ તો વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હતો. આ સમયે 3 ડિસેમ્બર 2017ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જનક્રાંતિ મહાસભા યોજાઈ. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા, જે બાદ હાર્દિક પટેલ સામે સરથાણા પોલીસ મથકમાં જાહેરનામાનો ભંગ, રાજકીય પાર્ટી સામે ભાષણ કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ગુનામાં તારીખ 24મી જાન્યુઆરી 2019ના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને પોલીસે તારીખ 26મી જાન્યુઆરી 2019ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતા કોર્ટમાં ફરિયાદી પક્ષે પુરાવા રજૂ કર્યા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.